પોઈઝન ગુણોત્તર યંગ મોડ્યુલસના પ્રયોગમાં કાળજીપૂર્વકના અવલોકનો દર્શાવે છે કે તારના આડછેદની ત્રિજ્યામાં થોડોક ઘટાડો થાય છે. લાગુ પાડેલ બળને લંબ વિકૃતિને પાશ્ચિક વિકૃતિ કહેવાય. યંગ મોડ્યુલસના પ્રયોગમાં કાળજીપૂર્વકના અવલોકનો શું દર્શાવે છે કે તારની લંબાઈમાં વધારો થાય પણ તેની ત્રિજ્યામાં કે વ્યાસમાં થોડોક ઘટાડો થાય. લાગુ પાડેલ બળને લંબ વિકૃતિને, લાગુ પાડેલ જે બળ છે એને લંબ વિકૃતિને પાશ્ચિક વિકૃતિ કહેવાય. સાયમન પોઈઝને શોધી કાઢ્યું કે સ્થિતિસ્થાપકતાની હદ સુધીમાં પાશ્ચિક વિકૃતિને સંગત વિકૃતિને સમપ્રમાણ હોય. પાશ્ચિક વિકૃતિ અને સંગત વિકૃતિના ગુણોત્તરને પોઈસન ગુણોત્તર કહેવાય. જો તારનો મૂળ વ્યાસ ડી હોય અને પ્રતિબળને લીધે વ્યાસમાં થતો ઘટાડો ડેલ્ટા ડી હોય તો પાશ્ચિક વિકૃતિ ડેલ્ટા ડી અપોન ડી થશે. જો તારની મૂળ લંબાઈ એલ હોય તથા પ્રતિબળને લીધે લંબાઈમાં વધારો ડેલ્ટા એલ હોય તો સંગત વિકૃતિ ડેલ્ટા એલ અપોન એલ થાય અને તેથી પોઈઝન ગુણોત્તર ડેલ્ટા ડી અપોન ડી છેદમાં ડેલ્ટા એલ અપોન એલ. પાશ્ચિક વિકૃતિ એટલે જે વ્યાસમાં ઘટાડો થયો તે અને મૂળ વ્યાસ તે. સંગત વિકૃતિ એટલે લંબાઈમાં વધારો થયો તે છેદમાં મૂળ લંબાઈ. એટલે પાશ્ચિક વિકૃતિ છેદમાં સંગત વિકૃતિ, પાશ્ચિક વિકૃતિ એટલે ડેલ્ટા ડી છેદમાં ડી અને સંગત વિકૃતિ એટલે ડેલ્ટા એલ અપોન એલ. આવા ગુણોત્તરને એટલે કે ડેલ્ટા ડી અપોન ડેલ્ટા એલ ગુણ્યા એલ અપોન ડીના ગુણોત્તરને, એટલે આ બે વિકૃતિઓનો ગુણોત્તર છે એટલે એને પરિમાણ ના જ હોય, તે પરિમાણ કે એકમ નથી, તેનું મૂલ્ય દ્રવ્યના પ્રકાર ઉપર આધાર રાખે છે. સ્ટીલ માટે તેનું મૂલ્ય 0.28 થી 0.30ની વચ્ચે છે. એલ્યુમિનિયમ મિશ્ર ધાતુ છે એટલે તે લગભગ 0.33 છે. ખેંચાણમાં રહેલા તારમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. જ્યારે એક તારને તણાવ પ્રતિબળ હેઠળ રાખેલો હોય ત્યારે આંતર પરમાણુીય બળો વિરુદ્ધ કાર્ય થતું હોય છે. જ્યારે કોઈ પણ કાર્ય થાય એટલે એ કાર્યનો સંગ્રહ સ્થિતિ ઉર્જા રૂપે થાય. એટલે ફરીથી આ વાક્ય બોલું છું. જ્યારે એક તારને તણાવ પ્રતિબળ હેઠળ રાખેલો હોય ત્યારે આંતર પરમાણુીય બળો વિરુદ્ધ કાર્ય થતું હોય છે અને આ કાર્ય તારમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. એલ લંબાઈ જેટલી મૂળ લંબાઈ અને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો તાર જ્યારે લંબાઈની દિશામાં વિરૂપક બળ અને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો તાર જ્યારે લંબાઈની દિશામાં વિરૂપક બળની અસર હેઠળ હોય ત્યારે ધારો કે લંબાઈમાં થતો વધારો સ્મોલ એલ છે તો એવું કહેવાય કે F = યંગ મોડ્યુલસ ઇન્ટુ એ ગુણ્યા એલ અપોન એલ. વાય ખબર છે કે આપણને યંગ મોડ્યુલસ છે એટલે અહીં લંબાઈનો અતિ સૂક્ષ્મ વધારો ડેલ્ટા એલ અને એ માટે કરવું પડતું કાર્ય DW હોય
તો dw એ કેટલું થાય? f ઇન્ટુ ડેલ્ટા એલ અથવા y એ એલ dl અપોન એલ જેટલું થાય. એટલે ફરીથી એકવાર ટૂંકમાં લઈ લઈએ કે તારને તણાવ પ્રતિબળ હેઠળ રાખેલો હોય ત્યારે આંતરપરમાણુય બળો વિરુદ્ધ કાર્ય થતું હોય છે. અને આ જે કાર્ય થાય છે તે સ્થિતિસ્થાપક કે સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. હવે લંબાઈમાં અતિસૂક્ષ્મ ડેલ્ટા એલનો વધારો કરવા માટે કરવું પડતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ હોય અને આ ડેલ્ટા ડબલ્યુ શોધ્યા પછી ડેલ્ટા ડબલ્યુ કેટલા હોય? એફ ઇન્ટુ ડેલ્ટા એલ અથવા તો વાય એ ઇન્ટુ એલ ઇન્ટુ ડેલ્ટા એલ છેદમાં એલ આટલું ડેલ્ટા ડબલ્યુ થાય એટલે કે ડી ડબલ્યુ થાય. અને જો મારે કુલ કાર્ય જોઈતું હોય તો 0થી કુલ લંબાઈ માટે 0થી એલ લંબાઈ માટેનું સંકલન કરો. સંકલન એટલે સરવાળો, નાના નાના કાર્યોને ભેગા કરીને એનો સરવાળો કરવો પડે. એટલે સંકલન 0થી એલ વાય એ એલ અપોન એલ ઇન્ટુ ડીએલ એટલે વાય એ બાય 2 એલ સ્ક્વેર બાય એલ થાય. એટલે ડેલ્ટા એલ એનું સંકલન કરીએ એટલે એલ થાય અને એલ ઇન્ટુ આ એલ એટલે એલ સ્ક્વેર બાય એલ લખાય. એટલે વાય એલ અપોન એલનો સ્ક્વેર ઇન્ટુ એ ઇન્ટુ એલ થાય. એટલે 1/2 આ યંગ મોડ્યુલસ અને વિકૃતિનો વર્ગ ઇન્ટુ તારનું કદ એટલે 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ ગુણ્યા તારનું કદ. આમ તારમાં સંગ્રહિત થતું કાર્ય સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા છે, માટે એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા યુ બરાબર 1/2 સિગ્મા ઇન્ટુ ઈ થાય. આ પરથી સ્થિતિ ઉર્જા મળે. દ્રવ્યોની સ્થિતિસ્થાપક વર્તણૂકનો ઉપયોગ. રોજિંદા જીવનમાં દ્રવ્યોની સ્થિતિસ્થાપક વર્તણૂક અગત્યનો ભાગ ભજવે છે. બધી જ એન્જિનિયરિંગ ડિઝાઇન માટે દ્રવ્યોની સ્થિતિસ્થાપક વર્તણૂક સચોટ જ્ઞાન જરૂરી છે. દાખલા તરીકે મકાનની ડિઝાઇન બનાવી હોય તો સ્તંભ, પાટલા, આધાર, સ્ટ્રક્ચરલ ડિઝાઇન માટે વપરાતા દ્રવ્યોની મજબૂતાઈનું જ્ઞાન હોવું જરૂરી છે. પુલની રચનામાં આધાર તરીકે ઉપયોગમાં લેવાતા સ્તંભો શા માટે આઈ આકારના હોય છે? શા માટે માટીનો ઢગલો ટેકરી પિરામિડ આકારની હોય છે? આ પ્રશ્નોના જવાબ અહીં તૈયાર કરેલ ખ્યાલો આધારિત સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના અભ્યાસ પરથી મેળવી શકાય છે. ભારે બોજને ઉપાડવા માટે અને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે વપરાતી ક્રેનમાં જાડું દોરડું ભારે બોજ સાથે જોડેલું હોય છે. ગરગડી અને મોટરનો ઉપયોગ કરીને દોરડાને ઉપર તરફ ખેંચવામાં આવે છે. ધારો કે આપણે ક્રેન બનાવવા માંગીએ છીએ, જેમ બોજને ઉંચકવાની ક્ષમતા 10 ટન, 1 મેટ્રિક ટન એટલે 1000 કિલોગ્રામ છે. એટલે કે દોરડાની જાડાઈ કેટલી હોવી જોઈએ? સ્પષ્ટ છે કે આપણે ઈચ્છીએ કે દોરડું બોજને
કાયમી વિરૂપણ ન પામે. આ વિરૂપણ સ્થિતિમાં હદથી વધુ ન હોવું જોઈએ. નરમ સ્ટીલની આધીન પ્રબળતા 300 × 10⁶ N/m² છે. આમ દોરડાના આડછેદનું ઓછામાં ઓછું ક્ષેત્રફળ A > W/SY એટલે કે mg/SY એટલે 10⁴ કિલોગ્રામ × 10 મીટર/સેકન્ડ² છેદમાં SY 300 × 10⁶ એટલે 3.3 × 10⁴ થાય. આ સંદર્ભમાં દોરડાના વર્તુળાકાર આડછેદની ત્રિજ્યા લગભગ 1 સેન્ટીમીટર જેટલી થાય. સામાન્ય રીતે સુરક્ષાના હેતુથી એક મોટું માર્જિન રાખવામાં આવે છે. આ રીતે લગભગ 3 સેન્ટીમીટરવાળું જાડું દોરડું વાપરવાનું સૂચવવામાં આવે છે. આટલી ત્રિજ્યાનો તાર વ્યવહારિક રીતે દળસરિયો કહેવાય. દળસરિયો કહેવાય. દોરડું લચકદાર, મજબૂત અને ઉત્પાદનમાં સરળતા રહે તે માટે હંમેશા બધા પાતળા તારને વેણીની માફક એકબીજા સાથે ગૂંથી બનાવવામાં આવે છે. કોઈપણ પુલની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી વાહન વ્યવહારનો ભાર, પવનને લીધે લાગતું બળ અને પોતાના વજનને સહન કરી શકે. આ જ રીતે બિલ્ડિંગની ડિઝાઇનમાં પણ સ્તંભો અને પાટડાનો ઉપયોગ જાણીતો છે. આ બંને કિસ્સાઓમાં બોજ હેઠળ પાટડાના વંકનની સમસ્યાનું નિરાકરણ પણ મહત્વનું છે. પાટડો વધુ પડતો વળવો કે તૂટવો ન જોઈએ. જે આકૃતિમાં આ આકૃતિ જે છે એ આકૃતિની અંદર પાટડાનો વિચાર કરીએ કે બંને છેડેથી આધાર પર ટેકવેલ હોય અને વચ્ચેના છેડે બોજ લટકાવેલ હોય તો લંબાઈ L, પહોળાઈ B, ઊંડાઈ D વાળા સળિયાના કેન્દ્ર પર W બોજ લટકાવવામાં વંકનની માત્રાનું સૂત્ર WL/4BD3 × યંગ મોડ્યુલસ પરથી મળે. કેટલીક ગણતરીઓ પરથી આપણે જે અભ્યાસ કરીએ છીએ તેનો ઉપયોગ કરીને આ સંબંધ સાબિત કરી શકાય. સમીકરણ પરથી સ્પષ્ટ છે કે આપેલ બોજ માટે વંકન ઘટાડવા માટે દ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ તે યંગ મોડ્યુલસ મોટો હોવો જોઈએ. આપેલ દ્રવ્ય માટે વંકન ઘટાડવા માટે પહોળાઈ B ને વધારવાને બદલે જાડાઈ D વધારવી વધુ અસરકારક રહે છે. કારણ કે ડેલ્ટા D-3 ને સમપ્રમાણ અને B-1 ને સમપ્રમાણ છે. જો કે બે ટેકા વચ્ચેનું અંતર L ઓછું જ હોવું જોઈએ. જો બોજ ચોક્કસ સ્થાને ન હોય ત્યારે પુલ પર ગતિશીલ વાહન વ્યવહારમાં આવી ગોઠવણી કરવી કઠિન છે. પરંતુ જો Dમાં વધારો કરતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ, કઈ આકૃતિ? આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સળિયામાં વિરૂપણ ઉદ્ભવે છે, જેને બકલિંગ કહેવામાં આવે છે. જે વિરૂપણ ઉદ્ભવે છે, આવું વક્ર થઈ ગયો આવો સળિયો, એને બકલિંગ કહેવાય. અને એ નિવારવા માટે સળિયાના આડછેદનો આકાર I રાખવામાં આવે છે. આવો આડછેદ મોટા ભારવાહન માટે સપાટી પૂરી પાડે છે અને વંકન રોકવા માટે પૂરતી ઊંડાઈ આપે છે.
આવો આકાર પાટલાની પ્રબળતાનો ભોગ આપ્યા વગર પાટલાનું વજન ઘટાડે છે અને તેની કિંમત પણ ઘટી જાય છે. બિલ્ડિંગ અને પુલમાં થાંભલા અથવા સ્તંભનો ઉપયોગ ખૂબ જ પ્રચલિત છે. ગોળ છેડાવાળા થાંભલામાં વધુ ફેલાવો ધરાવતા છેડાવાળા થાંભલાઓની સરખામણીએ ઓછા બોજને વહન કરે છે. કોઈપણ બિલ્ડિંગ કે પુલની સચોટ ડિઝાઇન કરતી વખતે એ બાબતનું ધ્યાન રાખવું પડે કે કઈ પરિસ્થિતિમાં કામ કરશે, તેની કિંમત કેટલી થશે અને સંભવિત દ્રવ્યોની દીર્ઘકાલીન વિશ્વસનીયતા શું હશે. શા માટે પૃથ્વી પરના કોઈ પર્વતની મહત્તમ ઊંચાઈ લગભગ 10 કિલોમીટર જેટલી હોઈ શકે? આ પ્રશ્નનો ઉત્તર ખડકોના સ્થિતિસ્થાપક ગુણધર્મોનો વિચાર કરવાથી મળી શકે છે. પર્વતનો પાયો સમાન દબાણ હેઠળ હોતો નથી. આ બાબત ખડકોનો આકાર પ્રતિબળ પૂરું પાડે છે, જેને કારણે ખડકો સરકી શકે છે. ટોચ પરના બધા દ્રવ્યોને કારણે ઉદ્ભવતું પ્રતિબળ, જેને કારણે ખડકો સરકે છે, તે ક્રાંતિક આકારના પ્રતિબળ કરતાં ઓછું હોવું જોઈએ. h ઊંચાઈવાળા પર્વતના તળિયે પર્વતના વજનને કારણે એકમ ક્ષેત્રફળ પર લાગતું બળ h ρg હોય, જ્યાં ρ પર્વતના દ્રવ્યની ઘનતા, g ગુરુત્વ પ્રવેગ છે. તળિયે રહેલું દ્રવ્ય શિરોલંબ અધો દિશામાં આ બળ અનુભવે છે, પરંતુ પર્વતની બાજુઓ પરથી આ બળ સ્વતંત્ર હોય છે. એટલે કે આ કિસ્સો દબાણ અથવા કદ સંકોચનનો નથી. આ પ્રતિબળ આકાર સ્પર્શીય ઘટક છે, જે લગભગ h ρg જેટલો છે. હવે વિશિષ્ટ ખડક માટે સ્થિતિસ્થાપકતા હદ 30×10⁷ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. તેને h ρg સાથે સરખાઈએ, જ્યાં ρ બરાબર 3×10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન હોય, તો h ρg બરાબર 30×10⁷ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા h બરાબર 30×10⁷ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર બરાબર 10 કિલોમીટર, જે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કરતાં વધુ છે. અહીંયા આપણો પાઠ થિયોરિટિકલ પોર્શન પૂરો થયો.